તો અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં અત્યારે વરસાદી માહોલ જામી ગયો છે. અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં મેઘરાજા મહેરબાન બન્યા છે. અમદાવાદના ગોતા, વાડજ, રાણીપ, આરટીઓ સહિતના વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ સાથે જ પાલડી, વાસણા, જમાલપુર સહિતના વિસ્તારમાં અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં આજે અમદાવાદમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેના અનુસંધાને અત્યારે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ મેઘો મુસળધાર રીતે વરસી રહ્યો છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સ્મિત દેસાઈ જોડાઈ ગયા છે. જી સ્મિત, અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. શું છે વધુ માહિતી? જી, ચોક્કસથી જણાવી દઉં કે સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જે આગાહીના પ્રમાણે આપ જોઈ શકો છો કે અમદાવાદમાં આજે વહેલી સવારથી છે કે વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને ધીમે ધારે જે વરસાદ છે તે વરસ્યો હતો. અને હાલ પણ જે સીધા દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે વરસાદ છે તે વરસી રહ્યો છે. અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગાહી કરવામાં આવી છે કે હજુ પણ 3 દિવસ માટે છે રાજ્યભરમાં વરસાદ થઈ શકે છે. ત્યારે અમદાવાદમાં આજે હળવો વરસાદ અને મધ્યમ વરસાદની છે આગાહી કરવામાં આવી છે. ત્યારે વરસાદ છે જે જોઈ શકો છો કે હાલ વરસી રહ્યો છે. ત્યારે વરસાદના કારણે છે જનજીવન પર પણ ભારે અસર જોવા મળી રહી છે. જી સ્મિત, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે અત્યારે અમદાવાદમાં મેઘો મુસળધાર રીતે વરસી રહ્યો છે. હજુ પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે. વાતાવરણમાં અત્યારે ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે.